આપકી અદાલતમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર આરોપ છે કે તેઓ દરેકને ધમકાવે છે. શિવરાજજી, ઘણા વર્ષોથી હું જોઈ રહ્યો હતો કે તમારી ભાષા ઘણી શાલીન, જનતાથી વાત કરો છો તો ઘણા મીઠા, મધુર. પણ આજકાલ તમારા ભાષણ સાંભળું છું, તમે કહો છો 10 ફૂટ નીચે દાટી દઈશ, તમે કહો છો મકાન ખોદીને મેદાન બનાવી દઈશ, તમે કહો છો ક્રશ કરી દેવામાં આવશે, કચડી નાખીશ. કોને? જુઓ, હું જ્યારે મુખ્યમંત્રી બન્યો, આજનો નહીં, હું શરૂઆતથી કહું છું, 2005માં મુખ્યમંત્રી બન્યો. એ સમય મધ્યપ્રદેશનો ઉત્તરી ભાગ ઓળખાતો હતો ડાકુઓ માટે, અને ચંબલના ડાકુઓથી ફિલ્મો બનતી હતી. ચંબલની કસમ અલગ અલગ ડાકુઓ પર બનતી હતી. ડાકુ મલખાન સિંહ, પાન સિંહ, અનેક ગીરો હતા. અને આમ લાઈનમાં ઉભા રાખીને ગોળીઓથી વિંધી નાખ્યા છે. એ સમયે કોંગ્રેસની રિજીમમાં 14 લોકોને વિંધી નાખ્યા છે ગોળીઓથી. સાંજે 5 વાગ્યા પછી કોઈ ઘરની બહાર નહોતું નીકળતું. ખબર નહીં ક્યારે અપહરણ કરીને લઈ જશે ડાકુ અને ફિરૌતી આપવી પડે. મેં મુખ્યમંત્રી બનતા જ ગ્વાલિયરમાં બેઠક કરી. ડીજીપીની સાથે બાકી ઓફિસરોને બોલાવ્યા અને સીધું કહ્યું કે મધ્યપ્રદેશમાં ક્યાં તો ડાકુ રહેશે, ક્યાં તો શિવરાજ રહેશે, બંનેમાંથી એક સાથે નહીં રહે. કામ કરવું પડશે. અને મને મારી પોલીસ પર ગર્વ છે. 6 મહિનાની અંદર ડાકુઓના બધા મોટા ગીરો સમાપ્ત કરી નાખ્યા. જ્યારે કોંગ્રેસ હતી ત્યારે એમને સંરક્ષણ મળતું હતું. સાફ કરી નાખ્યા બધા ડાકુઓને, અને આજ સુધી એક પણ ડાકુનો સૂચિબદ્ધ ગીરો અમે તૈયાર નથી થવા દીધો, ઉછેરવા જ નથી દીધો, ખતમ કરી નાખ્યા. નંબર 2, એક જમાનો હતો જ્યારે મધ્યપ્રદેશમાં દિગ્વિજયજીના રાજમાં નક્સલી સિટિંગ મંત્રી સ્વર્ગીય લીખી રામજીની ગરદન કાપી ગયા હતા. એટલો નક્સલવાદ વધી ગયો. અમે નક્સલવાદને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરીને રાખી દીધો, આગળ નહીં વધવા દીધો નક્સલીઓને. આ વર્ષે જ ગડબડ કરવાની કોશિશ કરી હતી તો 8 નક્સલીઓ માર્યા ગયા. અમે સિમીના નેટવર્કનો ધ્વંસ કરી નાખ્યો સંપૂર્ણ રીતે. દિગ્વિજયજીના જમાનામાં બનતા ધાર યુગ હતો. એ કેટલી અપરાધિક ઘટનાઓ કરતા હતા, હથિયારોના સંદૂકો મળતા હતા. અમે ધ્વંસ કરી દીધો સિમીના નેટવર્કનો, અને સિમીના લોકો જેલમાં બંધ હતા, નીકળીને ભાગવાની કોશિશ કરતા તો વધારે દૂર નહીં જઈ શક્યા. એન્કાઉન્ટરમાં ઢગલો વાળી દીધો. અમે અપરાધીઓની વિરુદ્ધ શરૂથી કાર્યવાહી કરી છે. અને હજી પણ જો કોઈ માફિયા છે, ગુંડો છે, બદમાશ છે, જો દીકરીની સાથે છેડછાડ કરશે, દુરાચાર કરશે, તો હું એને છોડી દઈશ. હવે અમે લોકોએ નક્કી કર્યું છે કે આવા લોકો ચલાવી નહીં લઈએ. મધ્યપ્રદેશ પહેલું રાજ્ય હતું જેણે કાયદો બનાવ્યો કે માસૂમ દીકરી સાથે જો કોઈ દુરાચાર કરશે તો સીધી ફાંસીના ફંદા પર ચઢાવવામાં આવશે. અમે સૌથી પહેલા કાયદો બનાવ્યો છે. અને આવા અપરાધીઓને હું કહું છું 10 ફીટ ખાડામાં દાટીશું. અને પછી આનો મતલબ એ છે કે અમે કઠિનતમ કાર્યવાહી કરીશું. એવી કાર્યવાહી કે ઉદાહરણ બની જશે જેથી અપરાધી ખોટા કામ કરતા કંપી જાય. માફિયાઓ માટે, જે દુષ્ટ છે, બદમાશ છે, એમના માટે વજ્રથી વધારે કઠોર છે મારી સરકાર, પણ જે સજ્જનો માટે ફૂલથી વધારે કોમળ છે મારી સરકાર. જનતા માટે છે. પણ આજકાલ તો હું જોઉં છું તમે યોગી આદિત્યનાથનો આઈડિયા ચોરી લીધો. હવે બુલડોઝર ચલાવો છો તમે પણ. બાબાનું બુલડોઝર આવી જાય છે. હવે જુઓ, મેં જણાવ્યું કે અમે કઠોર કાર્યવાહી ત્યારથી કરી રહ્યા છીએ, ત્યારે પણ ચાલતા હતા. હવે જ અમે, સાચી વાત છે, 23,000 એકર જમીન, હું કહી રહ્યો છું તમને, 23,000 એકર જમીન એવા લોકો પાસેથી જે પોતાની જાતને દબંગ માનતા હતા, પ્રભાવશાળી માનતા હતા, માફિયા માનતા હતા, જેનાથી ડરતા હતા લોકો, એમની પાસે અવૈધ અતિક્રમણ હતા. બુલડોઝર ચલાવીને મુક્ત કરાવી. જે જમીન અમે મુક્ત કરાવી એ ગરીબોને વહેંચી રહ્યા છે, ગરીબોના ઘર બનાવી રહ્યા છે. ભોપાલમાં, ઇન્દોરમાં, ગ્વાલિયરમાં, જબલપુરમાં સ્વરાજ કોલોની બની રહી છે. આજ માફિયાઓની જમીન છે. જ્યાં તમે સ્વરાજ કોલોની બનાવી છે ત્યાં દિગ્વિજયસિંહ પણ ગયા હતા, કમલનાથ પણ ગયા હતા, અને દિગ્વિજયસિંહ તો આંસુ વહાવી રહ્યા હતા કે તમે ગરીબો, દલિતોની ઉપર બુલડોઝર ચલાવી દીધું. માફિયાઓ જો એમના મિત્ર છે તો હું શું કરી શકું છું એમાં? કોઈ ગરીબ પર બુલડોઝર નથી ચાલ્યું. જેમને ત્યાં ચાલ્યું એમને ત્યાં એ આંસુ વહાવવા ગયા હતા, કેમ કે કદાચ એમના કાર્યકર્તા હશે અને બધા ખોટા કામ આ લોકોના સંરક્ષણમાં જે સરકારોમાં કર્યા હશે, એમણે પણ અમારા રાજ્યમાં ગડબડ કરવા વાળા નહીં બચે. અને તમે કહી દીધું ટાઈગર જિંદા હૈ. આ તો મેં ત્યારે પણ કહ્યું હતું જ્યારે હું 1.25 વર્ષ મુખ્યમંત્રી ન હતો. ત્યારે એમણે કોશિશ કરી લોકોને હેરાન કરવાની, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને દબાવવાની. ત્યારે મેં કહ્યું હતું मुख्यमंत्री नहीं रहा हूं लेकिन टाइगर अभी जिंदा है।
તમારા વિશે વિરોધી દળોના નેતા શું કહે છે એના પર જરા ધ્યાન આપવાની જરૂર છે. પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશ ગયા હતા. એમણે કહ્યું કે 220 મહિનાના શાસનમાં શિવરાજસિંહ ચૌહાણે 225 ઘોટાળા કર્યા. સારો પ્રશ્ન બેસાડ્યો છે. 220, 225, 25. ઘોટાળા કર્યા કે નહીં કર્યા? એમને તો જેટલા નામ યાદ આવે છે ને વચ્ચે આ ગોટાળો, આ ગોટાળો, આ ગોટાળો, ખાવાનો ગોટાળો, પાણી પીવાનો ગોટાળો, અંદર જવાનો ગોટાળો, બહાર જવાનો ગોટાળો, અને જ્યારે પત્રકાર પૂછે છે ને કે સમજાવો ગોટાળો શું છે, તો કહે છે કે તમે જાતે વાંચી લો. સાચી વાત એ છે કે જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત દેખી તુમ એસી. હમણાં જ્યારે પહેલા કોંગ્રેસનું શાસન હતું ત્યારે ગોટાળા થતા હતા, અને હમણાં 15 મહિના એમનું શાસન હતું. શું હાલત કરી નાખી તે મધ્યપ્રદેશની, હું પૂછવા ઈચ્છું છું. આ ગોટાળાની વાત કરે છે. શિવરાજજી, હું એક ઉદાહરણ તમને આપ્યું. એમણે સ્પેસિફિક કહ્યું, પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ એક લેટર જાહેર કર્યો અને કહ્યું કે જે કોન્ટ્રાક્ટર છે એમણે ચિઠ્ઠી લખી હાઈકોર્ટને અને કહ્યું કે 50% કમિશન માંગવામાં આવી રહ્યું છે. અમે કોન્ટ્રાક્ટરને શોધ્યો, એ મળ્યો જ નહીં ક્યાંય. એ સરનામું જે આપ્યું હતું ત્યાં કોઈ હતું જ નહીં, અસ્તિત્વ જ નહોતું. આ તો ખબર નહીં કર્ણાટક કે ખબર નહીં ક્યાંથી એમણે શીખ્યું કે વારંવાર કહી દો કે આ થઈ રહ્યું છે, કોઈ મુદ્દો તો છે નહીં. એટલે આ રીતની વાતો કરે છે. એમને જવાબ આપવો પડશે કે જ્યારે કમલનાથજી ચીફ મિનિસ્ટર હતા, છાપા પડ્યા હતા ઇન્કમટેક્સના, ઈડીના, 280 કરોડ રૂપિયા મળ્યા હતા. કમલનાથજી જણાવે કે કોના નજીકના વ્યક્તિ હતા. એમની આસપાસના બધા લોકોની પાસે તમે એફઆઈઆરની કટિંગ્સ જોઈ લો, તમે એ સમયના સમાચાર જોઈ લો. વલ્લભ ભવન ને દલાલોનું વલ્લભ ભવન એટલે કે સેક્રેટરીયલ દલાલો અડ્ડો ઉભરી દીધો હતો એમણે ત્યાં. વગર પૈસા આપે કોઈ કામ નહીં થતું હતું. કલેક્ટર અને એસપીના પદો પર જે લોકો હતા એમનાથી પૈસા વસૂલ કરવામાં આવતા હતા. વલ્લભ ભવનમાં જનતા નહીં આવતી હતી, જનપ્રતિનિધિ નતા આવતા, દલાલ બેસી રહેતા હતા. દલાલ જે સોદા કરતા હતા. મધ્યપ્રદેશનો વિનાશ અને બરબાદ કરવાનું કામ એમણે કર્યું. અને જે ગોટાળાની વાત કરે છે ને, કોની વિરુદ્ધ ઈડીની કાર્યવાહીઓ ચાલી રહી છે, કોણ એમના સંબંધીઓ છે, પહેલા એ જવાબ આપે. માત્ર આરોપ લગાડવાનું સરળ હોય છે. પણ એ તો તમને પેસીએમ કહે છે. એમણે પોસ્ટર કાઢ્યા. જો એમની પાસે કંઈ છે નહીં, ગભરાયેલા છે, પરેશાન છે. પહેલા એમને થોડી ઘણી આશા એમને હતી કે આટલા વર્ષ થઈ ગયા, હવે સરકાર બની જશે, જમીન નીચેથી ખસી રહી છે, તો કંઈ પણ મને પડે એવું બધું બોલી રહ્યા છે, જેને કોઈ સાંભળે ન કોઈ માને છે. કોંગ્રેસને જે ભરોસે નથી, જે બોલી રહ્યા છે, એમના જ લોકોને ભરોસો નથી એમના પર. તો જો એમણે 15 મહિના ભ્રષ્ટાચાર કર્યો તો તમે એની તપાસ કરાવી? હમણાં તો ઘણી બધી તપાસો ચાલી રહી છે. હમણાં જે છિદ્દવાડ સિંચાઈ કોમ્પ્લેક્સ, એમાં કામ કર્યા વગર કરોડો રૂપિયાનું પેમેન્ટ થઈ ગયું છે, તો એની પણ જાંચ ચાલી રહી છે હવે. ને તમારા લોકોએ પોસ્ટર પણ કાઢી દીધા, કરપ્ટનાથ કહી દીધા કમલનાથને. એ તો જેવા છે લોકોએ કર્યું હશે હવે. પણ મધ્યપ્રદેશમાં આ રીતનું કેમ્પેન તો પહેલા નહોતા ચાલતા. એ પેસીએમ કે તમારા લોકો કરપ્ટનાથ કે એકબીજાને જૂઠા કહો, ચોર કહો, એ એમણે શરૂ કર્યું છે. એ જેવા છે ભારતીય જનતા પાર્ટીના લોકો પણ કહે છે, કહી દે છે લોકો. જેમ કે તમારે ત્યાંથી નારો લાગ્યો 50-50, અડધો અડધો, કમલનાથ દિગ્ગીનો સાચો. જ્યારે એમની સરકાર ચાલતી હતી તો એમની સરકારમાં કોણ સાચો મુખ્યમંત્રી છે એ જ ભ્રમ થતો હતો. સામે ચહેરો હતો કમલનાથજીનો, એની પાછળ કામ કરતા હતા દિગ્વિજયજી. લોકો કહેતા હતા નકલી ચહેરો સામે આવે, સાચો ચહેરો છુપાઈ રહે. તો એનાથી પર જ આવા નારા બન્યા હશે. જો એ કહે છે કે જ્યારે એમની સરકાર હતી એમણે જે જનતાને વાયદાઓ કર્યા હતા એમણે પૂરા કર્યા. 27 લાખ ખેડૂતોની લોન એમણે માફ કરી મુખ્યમંત્રી બનતા જ. 900 થી વધારે વાયદાઓ કર્યા હતા, વચન આપ્યા હતા 900. અને વાયદો એ હતો કે 10 દિવસની અંદર, તમે ગણીને સાંભળી લો, એ વિડીયો મેં ઘણી જગ્યાએ બતાવ્યો હતો. રાહુલ ગાંધી કહેતા હતા, રાહુલ બાબા 10 દિવસની અંદર, અને ગણતા હતા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 દિવસે દેવું માફ નહીં થયું તો 11મા દિવસે મુખ્યમંત્રી બદલી દઈશ. 15 મહિના થઈ ગયા છે, ખેડૂત દેવા માફીની રાહ જોઈ રહ્યા છે. માત્ર કર્મકાંડ પૂરા કર્યા. લાખો ખેડૂતોને એમને ડિફોલ્ટર બનાવી દીધા. જે આશામાં છે કે અમારું દેવું માફ થશે, પૈસા નહીં ભર્યા તો ડિફોલ્ટર બની ગયા. એમના ઉપર વ્યાજનો ટોપલો ચડી ગયો. એ વ્યાજનો ટોપલો મેં હમણાં ઉતાર્યો છે. 2200 કરોડ રૂપિયા એમના નામથી જમા કરીને
કે એમણે ખેડૂતોને દગો આપ્યો છે, બેરોજગારીની સાથે છલ કર્યું છે, 4,000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપશું, એક પાઈ પણ નથી આપી. સેલ્ફ હેલ્પ ગ્રુપને કહ્યું કે તમને જેટલું દેવું છે તમારું બધું માફ કરી દઈશું, એકનું પણ માફ નહીં કર્યું. એમણે કહ્યું દરેક પાક પર બોનસ આપીશું, 900 વાયદાઓ, એક પાક પર બોનસ નહીં આપ્યું, 900 વાયદાઓ, એક વાયદો પૂરો નહીં કર્યો, એક વચન નહીં નિભાવ્યું. અને જ્યારે એ વચન નિભાવી નહોતા શક્યા ત્યારે જ તો સિંધિયાજીએ કહ્યું કે ભાઈ વચન પાડો. કમલનાથજી એમની સાથે જ લડી પડ્યા ને કે નહીં પાડીશું તો શું કરી લઈશો, ઉતરી જાઓ રસ્તા પર. તો રસ્તા પર ઉતરી ગયા, એમણે સરકાર પાડી નાખી એમની. સિંધિયાજીએ પાડી કે તમે પાડી નાખી? આ તો સિંધિયાજી, જો કમલનાથજી કહે છે મારી ઘંટી ઘણું મોટું દળે છે, ઝીણું પીસે છે, પણ એવું બારીક પીસ્યું કે એમની સરકાર જ પીસાઈ ગઈ. કામ જ એમણે એવા કર્યા જેનાથી કોંગ્રેસ તૂટી ગઈ છે. સિંધિયાજી સમજાવતા રહ્યા, આ વાયદાઓ પૂરા કરો, જનતાની સેવા કરો. એનું જ ખરાબ લાગતું હતું. દિગ્વિજયસિંહ તો કહે છે કે એમનાથી જ લડી વિસાય. તમે 2,500 કરોડ રૂપિયા ખર્ચા કર્યા એમની સરકાર પાડવા માટે. હવે દિગ્ગી બાબા કંઈ પણ કહેતા રહે છે, વગર ધડે માથાની વાતો. હવે ભોઠા પડ્યા પછી કંઈક તો કહેવું પડશે ને. ઘણીવાર લોકો એવું પણ કહે છે કે કમલનાથજી સલાહકાર હતા એટલે કમલનાથજીને માર્યા ગયા. હવે જનતાને ભરોસો જ નથી. દૂધનો દાજેલો છાશને પણ ફૂંકી ફૂંકીને પીતો હોય છે, તેટલું હાડકું માત્ર એકવાર જોડાય છે, વારંવાર થોડી જોડાય. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? જેમ કે અમે જાણીએ છીએ કે સીએમ સાહેબ હોય છે એ ઘણા બિઝી રહેતા હોય છે, તો આટલા બિઝી શેડ્યુલમાં પણ તમે આટલા ફિટ કેવી રીતે રહી શકો છો? એ પૂછે છે બે કે વસ્તુ છે. ચહેરાની લાલીનું રહસ્ય શું છે? નહીં, ચહેરો તો એટલા લાલ નથી મારો. પણ આ વાત સાચી છે કે 24માંથી 18 કલાક હું કામ કરી લઉં છું, અને એ બે કારણ છે. એક, અંદર કામ કરવાની દ્રઢ ઈચ્છા શક્તિ હોવી જોઈએ. જુઓ, માણસની અંદર જો એક તડપ હોય કરવાની કંઈક, તો શરીરથી પોતાની મેળે એવા રસાયણ નીકળવા લાગે છે કે જે તમને તાકાત આપે છે કામ કરવાની. જો તમારા મનમાં સંકલ્પ પેદા થયો કે વૈષ્ણવ દેવી 14 કિલોમીટર ચઢાઈ ચડીને જઈશ, તો બાળકો પણ ચઢી જાય છે. અને આમ જ કહી દો કે 2 કિલોમીટર ચડી જાઓ તો નહીં જઈ શકો. સંકલ્પ છે તો શરીરમાં તાકાત પેદા કરે છે, નંબર 1. બીજું, તમારે શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે અમુક પ્રયત્ન કરવા જોઈએ. હું સવારે યોગ કરું છું, થોડું ધ્યાન કરું છું, પ્રાણાયામ કરું છું. જુઓ, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર માધ્યમ છે બધા ધર્મોનું પાલન કરવા માટે, એટલે શરીર સ્વસ્થ હોવું જોઈએ, એનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. હજી એક વાત હું તમને જણાવી દઉં છું. 3 વસ્તુઓનું હું પાલન કરું છું: મિતભૂખ, રિતભૂખ અને હિતભૂખ. મિતભૂખ એટલે ભૂખથી થોડું ઓછું ખાઓ. રિતભૂખ એટલે ઋતુમાં જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે, ફળો અને બાકીની વસ્તુઓ, બધું ખાઓ. અને હિતભૂખ એટલે શરીર માટે જે હિતકારી છે એ ખાઓ. જો કચોરી સમોસા ઉડાવશો, પિઝા બર્ગર ખાશો તો ફિટ નહીં રહી શકો. તો હું આ વસ્તુઓનું પાલન કરું છું. જે ફિટ રહેવા માંગે છે એમને માટે ઘણી જ્ઞાનની વાત તમે એક વાક્યમાં કહી દીધી.